ખેડૂતોના હિતમાં વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે તો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 3 લાખ ખેડૂતોને દિવસે વીજળી અપાશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સરકારના આ નિર્ણયને ખેડૂત આગેવાને આવકાર્યો છે। ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે પ્રતિક્રિયા આપી છે। તેને લઈને સરકારે 2020માં દિવસે વીજ આપવાની શરૂઆત કરી હતી અને દિવસે વીજળી આપવામાં દક્ષિણ ગુજરાતમાં વિલંબ થયો હતો, જેમાં સરકારે હવે આ સરાહનીય નિર્ણય લેતા હું આ નિર્ણયને આવકારું છું તેવું સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતને દિવસે વીજળી આપવાનું વચન પાળ્યું છે। તો સરકારના આ નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે। ખેડૂત આગેવાનોએ આ નિર્ણયને આવકાર્યો છે। સુરતમાં ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા વધુ એક નિર્ણય કરવામાં આવ્યો, જેમાં દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લાના 3 લાખ ખેડૂતોને દિવસે વીજળી અપાશે। સરકારના આ નિર્ણયને ખેડૂત આગેવાનોએ આવકાર્યો છે। ગુજરાતમાં જે રીતની સ્થિતિ હતી કે દિવસે એક અઠવાડિયું વીજળી અને એક અઠવાડિયું રાતે વીજળી, એને કારણે રાતે ઠંડી હોય અને ખાસ કરીને જંગલી જાનવરોનો પણ ભારે ત્રાસ હોય અને સાપના ડોકા છોડીને રાતે વીજળી વાળવાની ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલી હતી। ઘણા સમયથી ખેડૂતોની લાગણી અને માગણી હતી કે ગુજરાત સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપે અને એના અનુસંધાનમાં આ માગણી સ્વીકારીને 2020માં રાજ્યની સરકારે સૂર્યોદય કિસાન સૂર્યોદય યોજના લાગુ કરી। આજે તમે જો તો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અને ખાસ કરીને ઉર્જા મંત્રીએ જે રીતે કામગીરી કરી છે, અને કારણે દક્ષિણ ગુજરાતમાં લગભગ 3 લાખથી વધારે ખેડૂતોના ખેતરોમાં દિવસે વીજળી આવી છે। ખેડૂતોને ખુશી ઉત્પન્ન થઈ છે, ખાસ કરીને જે સ્થિતિ બનતી હતી ને ખાસ કરીને વીજળી અને ખાસ કરીને ખેતીમાં પાણી અગત્યનું અંગ છે અને જ્યારે દિવસે વીજળી આવતી હોય તો સ્વાભાવિક છે કે પૂરતી ક્ષમતાથી ખેડૂતો વીજળી વાપરી શકે અને પાણી બોરવેલમાંથી કાઢી શકે અને એનો પોતાનો પાક તંદુરસ્ત રીતે ઊભો કરી શકે। આ જે નિર્ણય કરવામાં આવ્યો છે એને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં એક આનંદની લાગણી છે। ગુજરાતના ખેડૂતોમાં આનંદની લાગણી છે કે ખેડૂતો માટે સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। ઘણા વખતની માગણી હતી કિસાન સૂર્યોદય યોજનામાં આદરણીય મુખ્યમંત્રીએ જે નિર્ણય કર્યો છે અને તમામ ખેતરોમાં દિવસે વીજળીની જે વાત સ્વીકારી છે અને આપવામાં આવી રહી છે, ખૂબ જ તંદુરસ્ત નિર્ણયને અમે ખૂબ જ આવકારીએ છીએ।